હવ તો મિત્રો જો જોનમાં જઈને ગાડી આવી ગઈ છે. આ બાજુ ચોક રહેતા હોય આજુબાજુના ગામના હોય તો મારા મિત્રની દુકાને ચોક્કસ આવજો બૂટ લેવા માટે. બ્લોગ જોઈને આવશો તો કોઈક ડિસ્કાઉન્ટ આવશે. તો મિત્રો જુઓ બજાર ગયા હતા, બજારનો કોફી પીતો બ્લોગ લેવો ભૂલી ગયા પણ બજારથી. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો જુઓ વાગ્યા હે 3-4, શૂટિંગ ચાલુ કર્યું. વિડીયો કોલ કરાય, વિડીયો કોલ ઉડાડી મેલ છે. ઇન્સ્ટા વિડીયો કોલ કરો ચાલો, જેનું હશે એનું ઇન્સ્ટા ઉડી જા. હા એમ જ કરો. તો મિત્રો આ બાજુ વિડીયોની તૈયારી કરી રહ્યા, વિજય શૂટિંગ કરે. આજે મારા કેમેરામેન બહાર ગયા, મળીએ બીજા કટમાં. તો મિત્રો શૂટિંગ હવે પતી ગયું. હવે જાહું ઘેર જઈને પછી જાહું બજાર. મળીએ પછી. હવ તો મિત્રો જો જોનમાં જઈને ગાડી આવી ગઈ છે. વનાસણથી જોનમાં જીતી આવી જો. મિત્રો આ કોમ્પ્લેક્સમાં દુકાન છે મારા ભાઈબંધની. આર્યુ કોમ્પ્લેક્સ ખાલી ચોકડી ને લે. તો મિત્રો જો સીડી ચડવાની છે. હા હા, બૂટમાં પાછી ઓફરો મારી 99 રૂપિયા ચાલુ થાય. તો મિત્રો જુઓ આરી હોમ બી ખાલી ચોકડી અને ચોકડીના હોમ જ કોમ્પ્લેક્સ છે. એ કોમ્પ્લેક્સમાં મારા મિત્રની દુકાન છે. હું તો પહેલી વખત આવ્યો છું. બૂટ બતાવી દઉં પેલા. લાઈટો કરો ભાઈ એટલે બૂટ દેખાય. બૂટનું કલેક્શન તો સારું સારું દેખાય. હા હા હા, બધી લાઈટો ગોઠવેલી હિમ ને, જોરદાર કલેક્શન. હાલ તો સિઝન ચાલે છે એટલે ઘણા ખરા બૂટ તો ખાલી થઈ ગયા છે ને પાછા. શેપટ ના લીધે બધા અંદર રાખવું એવું એમ. હા હા ના લીધા. તો મિત્રો આ બાજુ ચોક રહેતા હોય આજુબાજુના ગામના હોય તો મારા મિત્રની દુકાને ચોક્કસ આવજો બૂટ લેવા માટે. બ્લોગ જોઈને આવશો તો કોઈક ડિસ્કાઉન્ટ આવશે. આપી દઈશું મારા તરફથી 110%. આવજો, એક વખત મુલાકાત ચોક્કસ લેજો. જોઈએ ચમ કે પહેલી વખત જ આવ્યો આ દુકાનમાં. જોઈએ તમારા માટે ઠંડુ લાયા છે. જો કોણ લાયા છે તો કોણ ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો શિવપુર પણ જઈને આવી ગયા. ભાઈબંધની બૂટની દુકાનની મુલાકાત પણ લેતા અને હવે ઘેર આવ્યા હા. ક્યારથી હવે જાહું કનુજીને 2 જણા બજાર. મળીએ સીધા બજાર. તો મિત્રો રોડ અંડોળતા કનુજી હેડે આવે છે. ઘણા દાડે આવ્યા છે જુઓ. તો મિત્રો કનુજી હમણાં 4-5 દાડા હાહરીમાં ફરી આવ્યા લગન. હા હવે જઈએ 2 જણા બજાર. ખૂબ દાડે મળ્યા છે. તો મિત્રો જુઓ બજાર ગયા હતા, બજારનો કોફી પીતો બ્લોગ લેવો ભૂલી ગયા પણ બજારથી ગુલ્ફી લઈને આવ્યા. ખાવા ખાઈ લઈએ પછી ખાઈએ ગુલ્ફી. મળીએ જમીન ફ્રીઝર માલ મૂકી દઈએ. તો મિત્રો આ બાજુ બનાવીએ ખીચડી અને આ બાજુ છે દેશી કઢી. અને ખીચડી ખાઈ દઈએ. દેશી કઢી અને ખીચડી ખાવાની બહુ મજા આવે. તમારે
તમારે પણ ખાવું હોય તો આવી જો કરો બાજરીના રોટલા આ બાજુ પછી કાચી કેરી. તો મિત્રો ખાવા બીજું ખાઈ રહ્યા. બજારથી લઈને આવ્યા હતા કેન્ડી. સારી કેન્ડી ખાઈ દઈએ. ઓછા પૈસામાં શું કહેવાય કિંમત કોઈ જાજી નહીં, ઓછા પૈસામાં મસ્ત સ્વાદ આવા ગુલ્ફીનો. 10 રૂપિયા લે પણ 10 રૂપિયા વસૂલ થઈ જાય એવી આ કેન્ડી આવે. 2-3 વખત અમારા બ્લોગમાં લાવી હતી, અમે જઈને ખાઈ રહ્યા. બધા ગયા હતા તે બજાર ફરતા. કરમજી એમના ઘર માટે લાવ, હું અમારા ઘરવાળા માટે લાવ. મિત્રો બ્લોગ તો સવારમાં અપલોડ થઈ જશે. અમે આવવાના હા આજે આ બ્લોગ એટલે આજનો દિવસ છે. હોજે આવવાના મિત્રો કુપટ લાઈવ વરઘોડો હો મહેન્દ્રસિંહનો. ચોક્કસ આવજો વરઘોડો નિહાળવા. જેમ કે આજના બ્લોગમાં કોઈ જાદુ હોય નહીં, ટાઈમ જ નતો મળે, શું કરીએ. ચાલે છે લગ્ન સિઝન એટલે કોઈ જાદો ટાઈમ મળ્યો ના. ગુલ્ફી ખાઈ દઈએ પછી મળીએ. તો મિત્રો આ બાજુ લગન છે એટલે ડીજે ગોઠવેલું ને ડીજે વાગે. જુઓ વરસાદ ના આવે તો સારું કે ડીજેનો ખેલ બગાડશે. તો મિત્રો બ્લોગને એન્ડ આલવો હો, પણ બાજુમાં ધમધોકાટ ડીજે વાજી રહ્યો હો. બાજુમાં લગન છે, વરસાદ ચોફેર અંધારી રહ્યો હો. ડીજે તાલ ગોઠવી હો પણ વરસાદનું કંઈ નક્કી રહેતું નહીં. એટલે એક બાજુ યુદ્ધ ચાલી રહ્યું ભારત પાકિસ્તાનનું, અને એક બાજુ વૈશાખ મહિનામાં બરાબરની લગ્નની સિઝન જોમી છે અને વરસાદે આવી ગયો હો. તો મિત્રો આ તો બધું કુદરતી લેણ દેણ છે એટલે આ તો બધું રહેવાનું. તો મિત્રો આજના બ્લોગમાં તો કોઈ જાજુ નહીં, પણ આ જેટલો કટ ભેગા કરેલા હતા એટલો બ્લોગ બની દીધો હોય. જેમ કે પછી શું હોય કે વચ્ચે ગેપ પડી જાય બ્લોગમાં તો મજા ઓછી આવે. તમને પણ ઓછી મજા આવે, મને પણ એવી ઓછી મજા આવે. તો મિત્રો જે હોય બ્લોગ આટલું ચલાવી લેજો આ બ્લોગમાં. તો તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મારા દરેક ચાહક મિત્રોને જય રામાપીર.